જોઈએ હવે બીજા હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. પહેલો આપણે જોઈ ગયા કેન્દ્ર અનુરાગી. હવે આપણે જોઈશું બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયામાં હેલો આલ્કેનનું KOH સાથે આલ્કોહોલિક દ્રાવણમાં કોઈ વખત આલ્કોહોલિક લખ્યું હોય અથવા ઇથેનોલ લખ્યો શબ્દ કોમન છે, કારણ કે ઇથેનોલ પણ આલ્કોહોલ કહેવાય. હાજરીમાં પ્રક્રિયા કરશો, ક્લોરીન જશે, અહીંથી ક્લોરીન જશે અને અહીંથી હાઇડ્રોજન જશે અને વચ્ચે શું આવશે? CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન આવ્યો પ્લસ Cl K સાથે જશે, KCl બને, OH સાથે જશે, H2O બને, તો એને ઇથીન કહેવાય. આ પ્રક્રિયાનું નામ આપ્યું વિલોપન પ્રક્રિયા. વિલોપન, Clનું પણ લોપ થાય છે, હાઇડ્રોજન પણ લોપ થાય છે. લોપ થવું એટલે દૂર થવું. અને હંમેશા વિલોપનમાં યાદ રાખજો, સિંગલ બંધમાંથી દ્વિબંધ બને. સિંગલ બંધ એટલે sp3 સંકરણ કહેવાય. sp3માંથી sp2 સંકરણ બનતું હોય તો એને વિલોપન પ્રક્રિયા કહેવાય. પણ આનું નામ બીટા વિલોપન કેમ આપ્યું એની વાત કરું તો ક્લોરીન જે કાર્બન સાથે જોડાય એને આલ્ફા કાર્બન કહેવાય, એના બાજુનો કાર્બન બીટા કહેવાય, એના બાજુનો કાર્બન ગેમા કહેવાય. પણ હાઇડ્રોજન ક્યાંથી દૂર થશે? બીટા કાર્બન ઉપરથી. ક્યાંથી દૂર થાય છે? બીટા કાર્બન પરથી. માટે એનું નામ આપ્યું બીટા વિલોપન પ્રક્રિયા. શું નામ આપ્યું? બીટા વિલોપન પ્રક્રિયા. પણ કેટલીક પ્રક્રિયાઓમાં, દાખલા તરીકે સમજાવું તમને, આ બિહાર છે. ચલો હવે તમે અહીંયા પ્રશ્ન જુઓ કે બ્રોમિન જે સાથે જોડાય એને આલ્ફા કહેવાય, તો એને આજુબાજુ અહીંયા 2 બીટા કાર્બન આવે. હવે 2 બીટા કાર્બન આવે તો શું થાય? તો એની સમજૂતી આપી એલેક્ઝાન્ડરે. કોને આપી સમજૂતી? એલેક્ઝાન્ડર જેતસેવે સમજાવ્યું. એલેક્ઝાન્ડર જેતસેવે સમજાવ્યું. તો અહીંયા આવે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો થવાનું શું છે શક્યતા? 2. અહીંથી હાઇડ્રોજન જાય તો બ્રોમિન અહીંથી જાય તો શું નિપજ મળશે? CH3 CH2. શું નિપજ મળશે? CH3 CH2. અહીંથી હાઇડ્રોજન ગયું તો CH ડબલ બોન્ડ CH CH3. અહીંથી બ્રોમિન, અહીંથી હાઇડ્રોજન, વચ્ચે દ્વિબંધ આવ્યો. બરાબર? કાં તો એક આ નિપજ મળે. હવે એવું થાય કે હાઇડ્રોજન અહીંથી જાય, બ્રોમિન અહીંથી જાય. જો એવું હોય તો શું થાય? CH3 આ CH ડબલ બોન્ડ CH2 એટલે કે આ બને. એટલે કે કાં તો પેન્ટ 2 ઇન બને, કાં તો પેન્ટ 1 ઇન બને. પણ એલેક્ઝાન્ડર જેતસેવ પ્રમાણે આ મુખ્ય નિપજ મળશે અને આ ગૌણ નિપજ મળશે. વાક્યને તમારે સમજવાના છે. કહે છે કે આ 81% મળતી હોય તો આ 19% મળે છે. હવે કઈ રીતે એને સમજાવ્યું? તો એને કીધું કે જ્યારે ડિહાઇડ્રોજિનેશન, જો શબ્દ ધ્યાન રાખજો, આ પ્રક્રિયાને હાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. અને બીજા કયા નામથી ઓળખાય?
ડિહાઇડ્રોહેલોજિનેશન, ડીનો મતલબ દૂર થવો, આ પ્રક્રિયાને પણ ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. એટલે કે હાઇડ્રોજન પણ દૂર થાય છે, હેલોજન પણ દૂર થાય, માટેનું નામ આપ્યું ડિહાઇડ્રોહેલોજિનેશન. તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ એવી રીતે મળશે કે દ્વિબંધ સાથે જોડાનાર આલ્કલી સમૂહ વધુ હોય. તો જો અહીંયા આલ્કલી સમૂહ વધુ મળ્યા, જુઓ, એટલે વધુ એટલે 2 મળ્યા. અહીંયા દ્વિબંધ લો, જુઓ, તો એનો આલ્કલી સમૂહ 1 જ મળ્યો. એટલે એને શું કીધું એલેક્ઝાન્ડરે કે મુખ્ય નિપજ એવી મળશે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધારે આલ્કાઇલ સમૂહ હોય. એટલે અહીંયા કેટલા આલ્કાઇલ સમૂહ આવે? 2 બને. અને અહીંયા દ્વિબંધ ધરાવતા 2 કાર્બન પકડ્યા, તો અહીંયા આલ્કાઇલ સમૂહ 1 જ આવ્યો. તો આલ્કાઇલ સમૂહ 1 આવે તો એને ગૌણ નિપજ કહેવાય. અહીંયા 2 આવે છે એટલે એને મુખ્ય નિપજ કહેવાય. આની વાત એલેક્ઝાન્ડર જેતસેવે કરી હતી. ધ્યાન રાખજો, કોને કરી હતી? એલેક્ઝાન્ડર જેતસેવે કરી. તો આ વાત થઈ બીટા વિલોપન પ્રક્રિયા. હવે પ્રશ્ન એ છે કે હેલો આલ્કેન વિલોપન પ્રક્રિયા પણ આપે છે અને વિસ્થાપન પ્રક્રિયા આપે. હેલો આલ્કેન એટલે કે RX એટલે કે હેલો આલ્કેન એ વિસ્થાપન પ્રક્રિયા પણ આપે છે અને વિલોપન પ્રક્રિયા પણ આપે છે. વિસ્થાપન અને વિલોપનમાં શું ડિફરન્ટ આગળ જોઈ ગયા. વિસ્થાપન એટલે 1 આવે ને 1 જાય, વિલોપનમાં 2 જાય અને દ્વિબંધ રચાય. હવે વાત એ છે કે વિસ્થાપન પ્રક્રિયામાં હવે કયો હેલો આલ્કેન? હેલો આલ્કેનના 3 પ્રકાર છે, જો તમને ખ્યાલ હોય તો. હેલો આલ્કેનના 3 પ્રકાર કયા કયા? સાદો હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ, તૃતીયક હેલાઇડ. જો CH3X હોય તો સાદો હેલાઇડ કહેવાય. CH3 CH2Cl હોય તો એને પ્રાથમિક હેલાઇડ કહેવાય. આને દ્વિતીયક હેલાઇડ કહેવાય. આને તૃતીયક હેલાઇડ કહેવાય. પણ કહે છે કે કયો હેલાઇડ કઈ પ્રક્રિયા આપશે, વિસ્થાપન આપશે કે વિલોપન આપશે, એનો આધાર 2 બાબત ઉપર છે. એક હેલાઇડના પ્રકાર ઉપર અને બીજું તમે કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયક લો છે એની બેઝની પ્રબળતા ઉપર છે. યાદ રાખજો, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની પ્રબળતા ઉપર. આપણે સમજવું હોય તો એને આ રીતે સમજી શકાય કે પ્રાથમિક હેલાઇડ લેશો. કયો હેલાઇડ? પ્રાથમિક હેલાઇડ. તો એ પ્રાથમિક હેલાઇડ SN1 પ્રક્રિયાને અગ્રિમતા આપશે, SN2 પ્રક્રિયાને અગ્રિમતા આપશે. SN2 એટલે SN2 વિસ્થાપન પ્રક્રિયાને અગ્રિમતા આપશે. આ ધ્યાન રાખવાનું છે. આ તો SN2 જ આપશે, પણ આ પણ SN2 પ્રક્રિયાને, SN2 એટલે કે વિસ્થાપન પ્રક્રિયાને અગ્રિમતા આપે છે. દ્વિતીયક હેલાઇડ હોય, દ્વિતીયક હેલાઇડ તો SN2 પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાને, બંને પ્રક્રિયાને અગ્રિમતા આપશે. SN2 ને પણ આપશે અને વિલોપન પ્રક્રિયાને પણ આપશે. એના પણ આધાર કોના પર? જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લો એની બેઝિકતા ઉપર છે. એટલે SN2 ને પણ આપશે, વિલોપન પ્રક્રિયાને પણ અગ્રિમતા આપે છે.
પણ જો તૃતીય કેલાઇડ હશે, કયો? તૃતીય કેલાઇડ, તો એ તૃતીય કેલાઇડમાં જે કાર્બોકેટાયન બનતો હોય, કાર્બોકેટાયન, એની સ્થિરતાને આધારે કાં તો SN1 આપશે કાં તો વિલોપન પ્રક્રિયા આપશે. આ બંને પ્રક્રિયાને આપે, કાં તો SN1 આપે અથવા વિલોપન પ્રક્રિયા આપશે. એટલે કે તમારે ધ્યાન રાખવાનું, પ્રાથમિક હોય તો SN2 ને અગ્રિમતા આપશે, દ્વિતીયક હશે તો SN2 અને વિલોપન બંનેને અગ્રિમતા આપે છે. અને એ તૃતીય કેલાઇડ હોય, તૃતીય કેલાઇડ, તો પ્રબળતાને આધારે તેમજ કાર્બોકેટાયનની સ્થિરતાને આધારે એ SN1 અથવા વિલોપન પ્રક્રિયા આપે છે. તો આ વાત થઈ આપણે વિલોપન પ્રક્રિયા. હવે આપણે વાત કરવાની છે ધાતુ સાથેની પ્રક્રિયા. આ વિલોપન પ્રક્રિયા થઈ. હવે ધાતુ સાથેની પ્રક્રિયા. તો જુદી જુદી ધાતુ સાથેની પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની છે. એમાં જોઈએ ધાતુ સાથે, એમાં પહેલી જોઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. શબ્દો સાથે યાદ રાખવાનું, પ્રક્રિયા. ધાતુ એટલે તમે ઉદાહરણ સાથે આપણે લઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. CH3 CH2Br, બ્રોમો ઇથેનનું મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ અહીંયા વચ્ચે જતો રહેશે. જુઓ તો CH3 CH2 Mg Br બનશે. આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સક્રિય હોય, સમજી લેજો, અસ્થિર હોય, એ તમે હવામાં રહેલા ભેજ સાથે પણ પ્રક્રિયા કરે અને કોઈ પણ આલ્કોહોલના સંપર્કમાં આવશે તો પણ, એમાઇનના સંપર્કમાં આવશે તો પણ પ્રક્રિયા આપશે. માનો કે પાણીના સંપર્કમાં આવ્યું એટલે કે H2O, H2Oના સંપર્કમાં આવે, H2 એટલે HOH કહેવાય. જુઓ એ પ્રક્રિયા કેવી રીતે થશે? વાક્ય રચના ધ્યાન રાખવાની છે. અહીંથી બંધ આખું તૂટી જશે, H અહીંયા જશે, શું થાય? CH3 CH3 એટલે ઇથેન બન્યો અને OH આની સાથે જાય, MgOH Br. જો આ શું હતું? બ્રોમો ઇથેન હતો. તો બ્રોમે ઇથેનમાંથી શું બન્યું? ઇથેન. ઇથેન મતલબ આલ્કેન બન્યો કહેવાય. શું બન્યો કહેવાય? આલ્કેન. પણ કેટલા કાર્બનવાળો આલ્કેન છે? તો જેટલા કાર્બનવાળો લીધો હતો એટલા જ કાર્બનવાળો શું મળશે? આલ્કેન મળશે. એટલે જો બ્રોમો ઇથેન લેશો તો ઇથેન મળશે, બ્રોમો પ્રોપેન લેશો તો પ્રોપેન મળશે. આ વાત કરી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં, એટલે કે અહીંયા આલ્કેન મળે છે. એમાં પી જોઈએ આપણે ફરીથી. વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા ધાતુ સાથેની પ્રક્રિયા છે. અહીંયા જો માનો કે આ હેલાઇડ છે, આ હેલાઇડનું સોડિયમ સાથે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરો, આ જતો રહેશે અને બે આર એકબીજા સાથે જોડાશે. એટલે પણ અહીંયા પણ આલ્કેન મળશે. પણ આ આલ્કેન કેવો?
ડબલ કાર્બન ધરાવતો આલ્કેન મળશે. એટલે કે જો આ ક્લોરોમિથેન હશે તો ઇથેન મળશે. જો ક્લોરો ઇથેન હોય તો અહીંયા આ ક્લોરો ઇથેન લીધું તો આ 2 વપરાશે. 2Na શુષ્ક ઇથરમાં NaCl જતો રહેશે. તો શું વધ્યું? CH3 CH2 અને બીજો પણ CH3 CH2 ઊંધો જોડાશે આમ. તો આને કહીશું આપણે બ્યુટેન મળશે. કાર્બનની સંખ્યા કેવી થશે? ડબલ થશે. કાર્બનની સંખ્યા કેવી થાય? ડબલ થાય. વુડ્સ પ્રક્રિયામાં આનું નામ હતું ક્લોરો ઇથેનનું સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો બ્યુટેન મળશે, પણ ડબલ કાર્બનવાળો. જો ક્લોરોપ્રોપેન હોય તો 3 ને 3 અહીંયા 6 થશે, તો હેક્ઝેન મળશે. આ જ વસ્તુ જો અહીંયા જે લખું છું સી, એ હકીકતમાં આની પ્રક્રિયા નથી, એ હેલો એરિનની છે. અત્યાર સુધી જે પ્રક્રિયા જોઈ આપણે કઈ જોઈ? તો એક વિસ્થાપન, વિલોપન અને ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુની 2 જોઈ, ગ્રિગ્નાર્ડ અને વુડ્સ. પણ હવે જે વાત કરું છું એ ફિટિંગ પ્રક્રિયા છે. આ ફિટિંગ પ્રક્રિયા અહીંયા કેમ લીધી એ પણ હું સમજાવું છું, ધ્યાન રાખજો. પણ હકીકતમાં ફિટિંગ પ્રક્રિયા કોના માટે છે? હેલો એરિન માટે છે. ફિટિંગ પ્રક્રિયા હેલો એરિન એટલે કે ક્લોરોબેન્ઝીનવાળા ઘટકો માટે છે. પણ આના જેવી જ પ્રક્રિયા હતી, આના જેવી જ, પણ અહીંયા હેલો એરિન છે. હેલો એરિન માટેની પ્રક્રિયા કહેવાય. તો ક્લોરોબેન્ઝીનનું સોડિયમ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરો તો આ ક્લોરીન એને સાથે જતો રહેશે, તો NaCl બની જશે. આમ તો રહેશે શું? એક બેન્ઝીન, બીજું બેન્ઝીન એકબીજા સાથે શું થશે? જોડાશે. આમ જેમ અહીંયા આર જોડાયા હતા આપણે, આર જોડાયા, એમ બેન્ઝીન અહીંયા શું થશે? જોડાશે. આ જે બન્યું એને ડાયફિનાઇલ કહેવાય. વાક્ય રચના ધ્યાન રાખજો, ડાયફિનાઇલ. હવે અહીંયા કેમ આને અહીંયા લીધી હતું એનું કારણ, 2 પ્રક્રિયા ભેગી લખવાની છે. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા 2 ભેગી કરી. તો વુડ્સ પ્રક્રિયા કોના માટે હતી? હેલો આલ્કેન માટે. ફિટિંગ હેલો એરિન માટે. તો 2 ભેગી કરી એનો મતલબ શું થશે? એક હેલો આલ્કેન હશે અને બીજો હેલો એરિન હશે. અને આ 2 મિક્સ કરી સોડિયમ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરો. ઇથરમાં આનું નામ ક્લોરોમિથેન, ક્લોરોબેન્ઝીન. અહીંથી ક્લોરીન જાય, અહીંથી જાય, બંને કોની સાથે જોડાઈ જાય? Na સાથે, એટલે NaCl. હવે વધ્યું અહીંયા શું? બેન્ઝીન. અને અહીંયા શું વધ્યું? CH3 એકબીજા સાથે શું થશે? જોડાશે. અને આ જે બન્યું એને કહીશું ટોલ્યુઇન. અને આપણે શું કહીશું? ટોલ્યુઇન. તો આ રીતે એને તમે સમજી શકો છો. એટલે મેં જોડે કેમ રાખી? વુડ્સ પ્રક્રિયા જો હેલો આલ્કેન માટે છે, ફિટિંગ પ્રક્રિયા હેલો એરિન માટે છે. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા હેલો આલ્કેન, હેલો એરિન બંને મિક્સ સાથે આપે છે. માટે આપણે ફિટિંગ પ્રક્રિયાને અહીંયા સમજવાનો છે. તો આ રીતે આપણે 4 પ્રક્રિયાઓ
જોઈ ધ્યાન રાખજો, એનું અહીંયા રિવિઝન કરું છું, ધ્યાન રાખજો. પહેલી જોઈ વિસ્થાપન. વિસ્થાપનમાં 2 પ્રકાર હતા, SN1 SN2. પછી વિલોપન, પછી ધાતુ સાથે ગ્રિગ્નાર્ડ અને પછી વુડ્સ અને ત્યારબાદ ફિટિંગ. તો આ પ્રક્રિયાઓમાં વિસ્થાપન પ્રક્રિયાથી આપણને શું મળતો હતો? તો આલ્કોહોલ. વિલોપન પ્રક્રિયાથી આપણને શું મળ્યું? તો આલ્કીન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી આપણને શું મળ્યું? તો આલ્કેન. વુડ્સ પ્રક્રિયાથી પણ શું મળશે? આલ્કેન, પણ ડબલ કાર્બનવાળો. અને ફિટિંગ પ્રક્રિયાથી આપણને શું મળ્યું હતું? ડાયફિનાઇલ. તો આ શોર્ટમાં તમે યાદ રાખવા માટે એને યાદ કરવાનું છે. તો આપણે આ વાત કરી રાસાયણિક ગુણધર્મો. હજુ આપણે આ જે 4 જોઈ 1 2 3 4 આની વાત નથી કરવાની. હજુ આપણે આ જે 4 જોઈ એ હેલો આલ્કેન માટેની હતી. હવે આપણે હેલો એરિન માટેની થોડી ચર્ચા અહીંયા આપણે કરીશું. તો હેલો એરિન માટે પણ વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાની પણ વાત કરવાની છે. એની આપણે અહીંયા ચર્ચા કરીએ. હવે આપણે ટોપિકને સમજવાનો છે કે હેલો એરિન એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે ઓછા પ્રતિક્રિયાત્મક છે. ઓછા પ્રતિક્રિયાત્મક મતલબ શું? કે પ્રક્રિયા ઝડપથી આપતા નથી. આપણે આગળ જોઈ ગયા કે હેલો આલ્કેનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 અને SN2 સરળતાથી આપે છે, પણ હેલો એરિન સરળતાથી આપતા નથી. તો એના પાછળના કેટલાક કારણો છે. એમાં પહેલું કારણ છે એક સંસ્પદન બંધારણ, એટલે કે સંસ્પદન અસર. કઈ રીતે સંસ્પદન અસર જોવાની છે? તો જુઓ, અહીંયા ક્લોરોબેન્ઝીન છે. આ ઝડપથી પ્રક્રિયા નથી આપતો. એનું પાછળનું કારણ શું છે? કે આ બંધ જે છે એ મજબૂત હશે, ટૂંકો હશે. અને મજબૂત હોય એટલે જલ્દી તૂટે નહીં. અને કેન્દ્ર અનુરાગી એટલે OH આવવાનો. ક્લોરીન જાય, OH આવે. ક્લોરીન જાય OH આવે એટલે શું બને? ફિનોલ બનાવવાની વાત છે. પણ આ બંધ જલ્દી તૂટે જ નહીં તો શું થાય? જલ્દી આ બનતો નથી, માટે ધીમી. પણ હવે એ બંધ કેમ મજબૂત છે એની આપણે અહીંયા જોઈશું. સંસ્પદનમાં પહેલું જોઈએ, અહીંયા ક્લોરીનની ફરતે ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે, આ 2 ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે. એટલે એમાં સંસ્પદન જોવા મળશે તમને. આ ટાઈપનું સંસ્પદન. જો અહીંયા ઇલેક્ટ્રોન ગયો એટલે કાર્બન ક્લોરીન ધન બનશે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો આ ઋણ ભાર બનશે. આ કાર્બન ઋણ ભાર, આ દ્વિબંધ એમના એમ. હજુ અહીંયા પણ સંસ્પદન આવશે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો હજુ સંસ્પદન બનશે. જુઓ અહીંયા તો દ્વિબંધ સાથે ક્લોરીન આ રીતે લખવાનો છે. તો આ અહીંયા આવે તો દ્વિબંધ અહીંયા આવ્યો, આનો અહીંયા ગયો. જુઓ એમના એમ. ફરી સંસ્પદન આવશે. આ અહીંયા જશે, આ અહીંયા જશે. તમે જોઈ શકો છો. તો આ હતો જ, આ અહીંયા આવ્યો તો આ અહીંયા જશે. તો સંસ્પદન થયું.
હજુ આ શું થશે? ફરી પાછું આ અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે આ બંધારણ પાછું મળશે. પણ આ સંસ્પંદનના કારણે આ જે કાર્બન છે, આ કાર્બન અને આ જે ક્લોરીન છે એના વચ્ચે દ્વિબંધ આવે છે. જુઓ શું આવે છે? સંસ્પંદનના કારણે દ્વિબંધ આવ્યો અને આ દ્વિબંધના કારણે બંધ ટૂંકો થાય છે અને મજબૂત બને છે. આ દ્વિબંધના કારણે બંધ જલ્દી તૂટતો નથી. આનું વિખંડન ઝડપથી થતું નથી. તો સંસ્પંદનના કારણે સી અને સીએલ વચ્ચે દ્વિબંધ હોવાના કારણે બંધ જલ્દી તૂટતો નથી. હવે જોઈએ એની બીજી અસર, એટલે કે બીજું કારણ. એક, CX બંધમાં જોવા મળતું સંકરણ. તો અહીંયા સંકરણ આપણે જોઈશું કઈ રીતે. આ ક્લોરોબેન્ઝીન છે. આ કયું સંકરણ ધરાવે? દ્વિબંધ આવે તો sp2 સંકરણ ધરાવે છે. અને sp2 સંકરણના કારણે આકર્ષણ વધશે અને આકર્ષણ વધે છે એના કારણે શું થાય છે કે આની બંધ લંબાઈ હકીકતમાં જો આપણે હેલો આલ્કેનમાં જાઓ, આમ હેલો આલ્કેનમાં એટલે કે ક્લોરોમિથેનમાં, તો આ કાર્બન sp3 સંકરણ હોય, sp3 સંકરણ. અને sp3 સંકરણ હોય એટલે અહીંયા બંધ આકર્ષણ ઓછું હોય, એટલે કે આની બંધ લંબાઈ 177 પિકોમીટર હોય. જો આ પણ sp3 હોત તો આ પણ 177 પિકોમીટર જ હોત, પણ sp2 ના કારણે એની બંધ લંબાઈ 169 પિકોમીટર થાય છે. સમજી લેજો. એટલે કે બંધ લંબાઈ ટૂંકી બને છે અને બંધ ટૂંકો હોય તો એ જલ્દી તૂટતો નથી, જલ્દી વિખંડન થતું નથી. તોડવા માટે ઊંચું તાપમાન કે ઊંચું દબાણ ઉદ્દીપકની જરૂર પડે છે. ત્રીજું કારણ જોઈએ તો ફિનાઇલ કેટાયન ની અસ્થાયીતા. જોઈએ હવે ફિનાઇલ કેટાયન માટે. જો આ ક્લોરોબેન્ઝીન છે, હવે એમાંથી ક્લોરીન જતો રહે તો કેટાયન બને, કાર્બન ધન ભાર બને. જો ક્લોરીન ગયો તો આને કહેવાય ફિનાઇલ કેટાયન. ફિનાઇલ કેટાયન કાર્બન ધન ભાર બન્યો કહેવાય. પણ હવે આમાંથી આપણે આગળ પણ જોઈ ગયા, આમાંથી ક્લોરીન જાય તો CH3 ધન ભાર બને, ક્લોરીન ગયો તો આને કાર્બોકેટાયન કહેવાય, કાર્બોકેટાયન. આને ફિનાઇલ કેટાયન કહેવાય. પણ ફિનાઇલ કેટાયન કેવો છે? અસ્થાયી છે. અસ્થાયી છે મતલબ બનતો નથી. અને ફિનાઇલ કેટાયન ન બને, અસ્થાયી છે એનો મતલબ આમાંથી આ જલ્દી બનતો નથી. અને જલ્દી બનતો નથી એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે આ SN1 યાદ કરો, કાર્બોકેટાયન જ્યાં બનતો હોય ત્યાં SN1 આપે, પણ અહીંયા ફિનાઇલ કેટાયન અસ્થાયી છે. અસ્થાયી હોવાના કારણે એ SN1 પ્રક્રિયા ઝડપથી આપતો નથી. તો આ વાત થઈ ફિનાઇલ કેટાયનની અસ્થિરતા. હવે વાત કરવાની છે હજુ આગળ સંભવિત અપાકર્ષણ. ચોથું કારણ સંભવિત
અપાકર્ષણ. જો તમને ખબર છે કે ક્લોરોબેન્ઝીન આમ છે, આ ટાઈપનું. મતલબ હવે જો આ રાઉન્ડ કરેનો મતલબ ઇલેક્ટ્રોન વાદળ છે. આ પણ ઇલેક્ટ્રોન વાદળ છે. આ ક્લોરીન ઋણ બાર છે. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોઈ પણ દાખલ થાય, માનો કે OH દાખલ થયો, તો હવે OH અહીંથી એન્ટ્રી નહીં લઈ શકે. કેમ? કારણ કે આ પણ ઋણ બાર છે, આ પણ ઋણ બાર. તો ઋણ બાર વચ્ચે શું થશે? અપાકર્ષણ. ઇલેક્ટ્રોનનું વાદળ પણ એક પ્રકારનો ઋણ બાર છે. તો એ ઋણ બાર પણ OHને પોતાની તરફ આવતો થોડો રોકે છે, અને એ રોકે છે એના કારણે OH ઝડપથી દાખલ થઈ શકતો નથી. એટલે એનું નામ આપ્યું સંભવિત અપાકર્ષણ. આ સંભવિત અપાકર્ષણના કારણે OH ઝડપથી દાખલ થઈ શકતો નથી, અને OH ઝડપથી દાખલ ન થઈ શકે તો એના કારણે સંભવિત અપાકર્ષણ ઉદ્ભવે છે. અને સંભવિત અપાકર્ષણ ઉદ્ભવે, સંભવિત અપાકર્ષણ, તો એના કારણે OH દાખલ થઈ શકતો નથી, અને એના કારણે પ્રક્રિયા વેગ ધીમો બને છે. આનો અર્થ એવો નથી કે ક્લોરોબેન્ઝીન પ્રક્રિયા આપતું નથી. આપે છે, ધ્યાન રાખજો. ક્લોરોબેન્ઝીન NaOH સાથે પ્રક્રિયા આપશે, પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં આપશે. વિશિષ્ટ પરિસ્થિતિ એટલે કે ઊંચા તાપમાને, 223 કેલ્વિન તાપમાને, 300 વાતાવરણ દબાણે અને એસિડિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો તો ક્લોરીન જશે અને ત્યાં OH આવશે. OH આવ્યો એટલે એને કહેવાય ફિનોલ બનશે. ખ્યાલ આવી ગયો? પણ આ વિશિષ્ટ પરિસ્થિતિમાં આપશે. સામાન્ય પરિસ્થિતિમાં આ પ્રક્રિયા આપતું નથી. ઓકે, હવે જે વિશિષ્ટ પરિસ્થિતિમાં આપે છે, કેમ? કારણ કે સામાન્ય પરિસ્થિતિમાં બંધ તૂટતો નથી. આ પ્રક્રિયાને જૂની બુક્સમાં ડાઉ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. એટલે કોઈ વખત ડાઉ પદ્ધતિ પૂછે તો આ તમારે લખવાની છે. તો આપણે આ વાત કરી કે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્રક્રિયા આપે છે. હવે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો આમાં આવતા જાય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે NO2 આની અંદર આવતા જશે તો પ્રક્રિયા સરળતાથી આપતું જશે. કઈ રીતે એ જોઈએ આપણે અહીંયા. જો આપણે વાત કરી હતી ખાલી ક્લોરોબેન્ઝીનની, હવે આપણે વાત કરવાની છે ક્લોરોબેન્ઝીન સાથે નાઇટ્રોજન જોડાયો. આ ક્લોરોબેન્ઝીન સાથે નાઇટ્રોજન જોડાય તો પ્રક્રિયા હજુ સરળતાથી આપશે. સરળતાથી એટલે કે તાપમાન ઘટી જશે, ઊંચું દબાણ આપવાની પણ જરૂરિયાત ઊભી થશે નહીં. 443 કેલ્વિન તાપમાને પણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો ક્લોરીન જશે, OH આવશે, NO2. પણ આ પ્રક્રિયા સરળતાથી આપશે. ક્લોરોબેન્ઝીનની સરખામણીમાં આ NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવ્યો તો પ્રક્રિયા ઝડપી બનશે. હજુ 2 NO2 આવે તો પણ પ્રક્રિયા હજુ ઝડપી બનશે. 2 NO2 આવે તો જુઓ, તો પણ પ્રક્રિયા હજુ ઝડપી બનશે. NaOH બરાબર 368 કેલ્વિન તાપમાને એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા હજુ સરળતાથી બની, કારણ કે તાપમાન વધારે આપવાની જરૂર પડી નહીં. OH
NO2 NO2. હજુ જો તમે 3 નાઇટ્રો લેશો, 3 નાઇટ્રો, તો હજુ પણ પ્રક્રિયા સરળતાથી આપશે. આ એટલો બધો સક્રિય છે કે NaOHની જરૂર પણ નથી. પાણી નાખશો ને પાણી સાથે ગરમ કરશો તો પણ પ્રક્રિયા આપશે. જુઓ, એટલો બધો સક્રિય છે. શું થશે? ક્લોરીન જશે, OH આવશે. NO2. પણ આ પ્રક્રિયા બહુ ઝડપથી આપશે કારણ કે NO2 જોડાયા. તો કહે છે કે NO2 જોડાવાથી પ્રક્રિયા ઝડપી બને છે. તો ઝડપી બને છે એનું પાછળનું કારણ શું? તો જો અહીંયા આ વાક્યને તમે અહીંથી સમજી શકો. આ કોણ છે? NO2 છે. આ ક્લોરીન છે. હવે આમાં ઇલેક્ટ્રોનનો વીજભાર હોય, ઋણ ભાર હોય, એ અહીંયા આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આ અને આ એકબીજાનું અપાકર્ષણ કરે. એટલે કે NO2 ક્લોરીનને દૂર ધકેલે. એટલે દૂર ધકેલાય એટલે બંધ કેવો થાય? આ બંધની પ્રબળતા શું થશે? NO2ના કારણે બંધની પ્રબળતા ઘટે છે. અને બંધની પ્રબળતા ઘટે તો પ્રક્રિયા ઝડપી આપશે. 2 NO2 આવે તો વધારે અપાકર્ષણ થશે, વધારે બંધની પ્રબળતા ઘટશે. 3 NO2 આવે તો વધારે પ્રબળતા ઘટશે, પ્રક્રિયા ઝડપથી આપશે. ચલો, આનું નામ શું કહેવાય? તમારે લખવું હોય તો આનું નામ 2,4,6 ટ્રાય 2,4,6 ટ્રાય નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. આનું લખવું હોય તો 2,4,6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. આને પ્રિક્રિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારે પ્રશ્નને આટલા સુધી યાદ કરવાનો, પણ ધ્યાન રાખજો, NO2 જે દાખલ થાય છે એ ઓર્થો અને પેરામાં દાખલ થાય તો તેની અસર વધુ જોવા મળે છે. પણ મેટામાં દાખલ થશે તો તેની અસર ખાસ જોવા મળતી નથી. તો એનું પાછળનું કારણ જો તમારે સમજવું હોય તો અહીંયા હું દોરું છું, ધ્યાન રાખજો. આ ક્લોરો અને અહીંયા NO2 લખશો તો પણ ચાલશે, ધ્યાન રાખજો. પણ NO2માં આ ટાઈપનું બંધારણ હોય, હા, પ્લસ ઓર માઇનસ આ ટાઈપનો. આ NO2 કહેવાય, આને NO2 કહેવાય, ધ્યાન રાખ. પણ આપણે આ રીતે જ લખવાનું એટલે તમને સમજવામાં તકલીફ ન પડે. હવે OH દાખલ થશે. OH ક્યાં દાખલ થશે? તો આ કાર્બન સાથે, કારણ કે ક્લોરીન જવાનો છે અને ત્યાં OH આવવાનો છે. તો હવે જેવો OH દાખલ થશે એટલે શું થશે એ જોઈ લો. આ ક્લોરીન OH આવે, જુઓ. હવે OH એટલે કે આ છે, તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે. આ ઋણ બારના ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને વાક્યરચના ધ્યાન રાખવાની છે. અને આ 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન એ અહીંયા જશે. અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા જશે એટલે ઋણ બાર અહીંયા આવશે. આ NO2 એમના એમ મૂકી દેવાનો અને આ દ્વિબંધ તો એમના
2 તો એમના એમ, આ 2 જ આવ્યા, ફરીથી આ 2 આવ્યા. તો OH આવે એને પ્રથમ તબક્કો કહેવાય, એ ધીમો છે, આ પ્રથમ તબક્કો. હવે આ સંસ્પંદન શું થશે એ જુઓ. તો પહેલાં જેમ અહીંયા વાક્ય રચના ધ્યાન રાખજો, આ અહીંયા આવશે અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે આ કાર્બન જોડે. તો શું થશે એ જુઓ. ક્લોરીન OH માઇનસ, આ NO2 લખશું તો પણ ચાલશે. હવે શું થયું, આ અહીંયા આવે એટલે દ્વિબંધ આવ્યો, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે માઇનસ અહીંયા ગયો, અને આ એમના એમ. પણ NO2 પહેલા સ્થાનમાં છે, ઋણભાર પહેલા સ્થાનમાં આવે છે. તો ઋણભાર પહેલા સ્થાનમાં આવશે તો NO2 અને આ ઋણભાર એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ઘનતા વધારશે. એક તો આ પહેલા સ્થાનમાં છે, એ પણ આનું ઋણભાર વધારે છે, સંસ્પંદનના કારણે પણ ઋણભાર આવ્યો. તો આ ઋણભારિત છે, આ પણ ઋણભારિત છે, એના કારણે એનો ઋણભાર શું થાય છે, વધે છે. હજુ આગળ જાઓ તો શું થશે. હવે આ 2 ઇલેક્ટ્રોન, આ 2 વાક્યરચના ધ્યાન રાખજો, આ 2 ઇલેક્ટ્રોન, આ 2 એ અહીંયા જશે અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે. જો કઈ રીતે, આ તો હતો જ, આ અહીંયા ગયા એટલે દ્વિબંધ અહીંયા આવ્યો, આ અહીંયા ગયા એટલે અહીંયા આવ્યો. માટે અહીંયા બેન્ઝીન વલય ઉપર, એટલે અહીંયા ક્લોરીન, અહીંયા OH, અહીંયા NO2. તો આ બેન્ઝીન વલયમાં અહીંયા ઋણભારનું રોટેશન થાય છે. જો આ જે ઋણભાર હતો એ ઋણભારનું શું થયું, રોટેશન. પણ એ ક્યાં થયું, ઓર્થો અને પેરામાં. ઓર્થો પેરામાં ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય છે, વધે છે. એટલે આમાંથી બન્યું. હવે બીજો તબક્કામાં શું થશે, OH રહેશે, ક્લોરીન જતો રહેશે, OH રહેશે, ક્લોરીન જતો રહેશે. એટલે OH આવ્યો, NO2, અને આ દ્વિબંધ જેમ હતા એમના એમ. તો આ બીજો તબક્કો છે. બીજો તબક્કો ઝડપી છે. તો આ રીતે પ્રક્રિયા જોવા મળે છે. પણ NO2 જેમ ઓર્થો સ્થાને લીધું એવું જ દોરવાનું છે, ખાલી મેટા સ્થાન માટે. જોવા ઓર્થો સ્થાન માટે પહેલા સ્થાનમાં જેવો લીધો હતો NO2 એવો જ અહીંયા NO2 લખીને આનું સંસ્પંદન કરવાનું. અહીંયા પણ OH દાખલ થશે કે જો OH અહીંયા આવશે, OH અહીંયા આમ આની સાથે જોડાશે આમ, તો શું થશે જોઈ શકો છો. તો ક્લોરીન હતો, OH આવ્યો, આ NO2 એમના એમ. હવે શું થશે કે OH આવ્યો તો OHનો જે ઋણભાર હતો અહીંયા, એ અહીંયા ગયા 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા. જુઓ તો આ શું થયું, ઋણભાર, આ 2 બંધ એમના એમ. હવે ફરી રોટેશન શું થશે, આ 2 ક્યાં જશે, આ 2 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જશે, અહીંયા, અને આ 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયા જશે. જુઓ તો એમાં સંસ્પંદન આવશે. કઈ રીતે, જોઈ શકો છો. તો આ NO2 એમના એમ. પછી શું થશે, અહીંયા દ્વિબંધ આવે. જુઓ આ 2 અહીંયા આવ્યા દ્વિબંધ, આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો આ ઋણભાર થયો.
આ એમના એમ. ફરી પાછું આ અહીંયા જશે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે. એમ આની અંદર પણ NO2 આવે ઓર્થો સ્થાને તો પણ એના સંસ્પંદન જોવા મળે છે. આવા નવા સંસ્પંદન તમારે આ પ્રશ્ન બહુ પૂછાતો નથી, ધ્યાન રાખજો. આની પાછળ મગજ દોડાવતા પણ નહીં. આ NO2 છે, મેટા સ્થાનમાં આવ્યું તો પહેલાં જેમ જ સંસ્પંદન દોરવાના છે, OH દાખલ થશે, પણ આમાં 3 આવશે સંસ્પંદન. હું 3 દોરતો નથી, ખાલી સમજાવવા માટે દોરી કાઢીશ. અહીંયા જો Cl OH આવ્યો, અહીંયા આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો આ ઋણ ભાર થયો. આ એમના એમ અને NO2 પણ અહીંયા એમના એમ. જો હજુ સંસ્પંદન કરશો તો આ ઋણ ભાર ક્યાં જશે? અહીંયા જશે. જો આ રીતે આ ઋણ ભાર અહીંયા જાય અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જાય તો શું થશે? સંસ્પંદન જોઈ શકો છો તમે. આ NO2 એમના એમ. તો જો ઋણભાર ક્યાં જશે? ઓર્થોમાં. હજુ અહીંયા લઈ જાઓ, આ 2 અહીંયા જાય તો ક્યાં જશે? પેરામાં. તો ઇલેક્ટ્રોનનો ઋણભાર ક્યાં જાય છે? ઓર્થો પેરામાં. પણ સમજો કે આ NO2 ઋણભાર, આ પણ ઋણભાર, પણ ઋણભારનો વીજભાર વધારી નથી શકતો, કારણ કે અહીંયા વીજભાર ઋણભાર ક્યાં આવશે? એક અહીંયા અને અહીંયા આવશે. તો આ NO2ના કારણે આ ઋણભાર ઉપર કોઈ અસર નથી થતી. અહીંયા શું થતું હતું કે આ NO2ના કારણે આ ઋણભાર ઉપર અસર થતી હતી. ઋણભાર વધે છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, માટે પ્રક્રિયા ઝડપી આપે છે. જ્યારે આ NO2ના કારણે તમે જો આ ઇલેક્ટ્રોનની ઘનતા તો અહીંયા જ આવવાની છે, તો એમાં કોઈ ફેર પડતો નથી. અને કોઈ ફેર પડતો નથી માટે પ્રક્રિયા વેગ ઝડપી બનતો નથી. એને જોવું હોય તો તમે જોઈ શકો. જો આ મેટા સ્થાન ઉપર છે, એના 3 સંસ્પંદન, એમાંથી આ બન્યું. જો આ એટલે આ રોટેશનવાળું એમ. પછી આ તબક્કો ધીમો છે, આ તબક્કો ઝડપી છે. એટલે આમાંથી શું થશે? Cl જશે, OH રહેશે. બંધારણ થઈ ગયું આપણે જે હતું એ. તો એ રીતે આને સમજી શકાય. જો અહીંયા આ ઓર્થો સ્થાનને આધારે દોર્યું છે, આ પેરા સ્થાનને આધારે દોરેલું છે. તમે એને જોઈ શકો છો. એને પેરા સ્થાનવાળો તો અહીંયા મેં મસ્ત તમને સરળતાથી સમજી શકાય એ રીતે દોરીને આપ્યું છે. જો આ હવે આ જે દોર્યું એવું જ આનું પણ આવશે. આનું જેવું છે એવું જ આનું, અને આનું જેવું છે એક્ઝેક્ટ એનું એવું જ. ખાલી ફેર ક્યાં પડશે? આ NO2 જો આ અહીંયા છે તો આ 3માં NO2 અહીંયા દોરવાનું, બાકી એટીટીસ. આ NO2 અહીંયા છે તો અહીંયા NO2 અહીંયા દોરવાનું, એટીટીસ. તમે એને સમજાવી શકો. એટલે એકનું આવડે તો બાકીનાનું પણ તમે સરળતાથી સમજી શકાય છે. તો આ વાત કરી હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે જોઈએ હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કઈ એ આપણે જોઈ ગયેલા છે. તમને જો યાદ હોય તો કઈ બોલો. તો ક્લોરિનેશન,
પછી બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને CFC ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. પણ એ ઇલેક્ટ્રોન અનુરાગી આપણે 11માં જોઈ ગયા હતા. વાક્ય યાદ રાખજો. બેન્ઝીનનું ક્લોરિનેશન કરો તો સરળતાથી યાદ રાખવાનું, બેન્ઝીનનું ક્લોરિન સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું મળશે આપણને? ક્લોરોબેન્ઝીન મળશે. હવે ક્લોરોબેન્ઝીનનું ફરીથી ક્લોરિનેશન કરો, ધ્યાન રાખજો, તો આની જેમ સરળતાથી પ્રક્રિયા નહીં આપે, થોડું તાપમાન વધારવું પડશે. માનો કે આ 300 કેલ્વિને પ્રક્રિયા કરે તો આ 350 કેલ્વિને પ્રક્રિયા કરે છે. અહીંયા તાપમાન લખ્યા નથી એટલે યાદ કરવાની જરૂર નથી. પણ ક્લોરિનનું ફરીથી ક્લોરિનેશન કરો, ક્લોરિનનું ફરીથી ક્લોરિનેશન કરો તો એ ક્લોરિન જશે ક્યાં? આ ક્લોરિન છે, જો આ ક્લોરિન ઓર્થો, અહીં પણ હાઇડ્રોજન હોય, મેટા, પેરા, તો શામાંથી હાઇડ્રોજન જશે, ક્લોરિન આવશે? તો ઓર્થો અને પેરામાં જ થશે. આવું મેટામાં શક્ય નથી. કેમ એ સમજાવું છું. એટલે ઓર્થોમાંથી હાઇડ્રોજન ગયો, ક્લોરિન આવ્યો, પેરામાંથી જાય, ક્લોરિન આવ્યો. પણ પેરાક્લોરો વધુ નિપજ બનાવશે, એટલે કે આ મુખ્ય નિપજ હશે અને આ ગૌણ નિપજ હશે. પણ શક્યતા તો બે છે, ઓર્થોવાળી પણ આપશે, પેરાવાળી પણ આપશે. આનું નામ ઓર્થો ડાય ક્લોરોબેન્ઝીન. હવે આ ઓર્થોપેરામાં જ કેમ આપે છે? તો યાદ રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી, જેને આપણે E+ કહીશું, ઇલેક્ટ્રોન અનુરાગી E+. E+ એટલે એને ધન આયન કહેવાય. તમને યાદ હોય તો કેન્દ્ર અનુરાગી NU કહેતા હતા, એને માઇનસ કહેવાય. આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, આ કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર અનુરાગી માઇનસ હોય, ઇલેક્ટ્રોન અનુરાગી ધન હોય. આટલું મગજમાં ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન અનુરાગી ધન હોય, કેન્દ્ર અનુરાગી માઇનસ હોય. પણ ઇલેક્ટ્રોન અનુરાગી ઓર્થોપેરામાં જ કેમ જાય છે? એના માટે આપણે જે આગળ ક્લોરોબેન્ઝીનના સંસ્પંદન જોયા હતા એ જો. અહીંયા આમ હોય, આ અહીંયા જાય, આ અહીંયા જાય, એના કારણે ક્લોરોબેન્ઝીનમાં સંસ્પંદન જોવા મળશે. આમ જો, આ ઋણ ભાર અહીંયા, આમ. હજુ સંસ્પંદનમાં શું થશે કે આ અહીંયા જશે, આ બે અહીંયા જશે. આ અહીંયા આવે એટલે દ્વિબંધ, અહીંયા માઇનસ આવી જુઓ. આમ હજુ રોટેશનમાં આ અહીંયા જશે, આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. આમ બનશે. જુઓ તો સંસ્પંદનના કારણે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે? જો તમે ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં વધે છે? તો ઓર્થો અને પેરા સ્થાનમાં, ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. કોના કરતાં? મેટા કરતાં. હવે આપણને ખબર છે કે ક્લોરિનેશન કરવું હોય તો જે ક્લોરિન દાખલ થશે એ ધન ભાર હોય. કોઈ પણ ક્લોરિન હોય કે NO2 હોય, કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી જે પણ, જો તમે ઘણીવાર બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે કે સર ક્લોરિન તો ઋણ ભાર હોય, પણ કેન્દ્ર અનુરાગી તરીકે લો તો ઋણ ભાર.
ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે લેશો તો ધન બાર હોય. હવે આ ધન બાર છે એ કઈ તરફ આકર્ષાય? તો ઋણ બારની જ્યાં ઘનતા વધારે હોય, ઋણ બારની જ્યાં ઘનતા હોય એની તરફ એટ્રેક્શન વધારે થશે. એટલે કે ઋણ બાર ઓર્થો અને પેરામાં જ આવે છે. જુઓ તો આ ક્લોરીન કોઈ પણ કેન્દ્ર અનુરાગી E+ લો, ચલો E+ લીધો તો E+ ક્યાં જશે? એ ઓર્થો અને પેરામાં ગોઠવાશે, મેટામાં ગોઠવાતો નથી. કારણ કે મેટા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોતી નથી. ઓકે, ઓર્થો પેરામાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. ઓકે, આ વાત કરીએ આપણે ઓર્થો પેરા પાછળનું કારણ શું કે ઓર્થો પેરા નિર્દેશક અસર કેમ આપે છે? ક્લોરીન ઓર્થો પેરા નિર્દેશક અસર આપે છે. હવે આપણે નાઇટ્રેશન કરીએ તો ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન કરો. આ ક્લોરોબેન્ઝીન નાઇટ્રેશન માટે HNO3+ સાંદ્ર H2SO4. તો શું થશે? આ ક્લોરીન અહીંથી હાઇડ્રોજન જશે, અહીંયા NO2 આવશે. એ જ રીતે પેરાસ્થાનમાં પણ શક્ય બનશે. આ રીતે જો તો આનું નામ શું થશે? પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન. આ મુખ્ય નિપજ મળશે. ચલો નાઇટ્રેશન બાદ સલ્ફોનેશન. ચલો સલ્ફોનેશનમાં ક્લોરોબેન્ઝીનનું સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો સલ્ફોનેશન થશે. પણ સલ્ફોનેશનમાં SO3H ક્યાં જશે? ઓર્થો અને પેરામાં જશે. જુઓ તો હકીકતમાં આનું નામકરણ કઈ રીતે કરવાનું છે એ જુઓ. આ ક્લોરીન ભૂલી જાઓ તો આનું નામ શું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે આ ક્લોરીન આવ્યો તો આને 1 કહેવાય, આને 2 કહેવાય. તો આનું નામ શું થશે? 2 બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સલ્ફોનેશન આવ્યું. ત્યારબાદ CH3 ફિડલક્રાફ્ટ. એટલે કે આલ્કાઇલેશન એસાઇલેશન બે આવશે. CH3Cl પ્લસ નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં તો અહીંથી હાઇડ્રોજન જાય ને ત્યાં CH3 આવશે અને HCl દૂર થશે. એ જ રીતે અહીંથી દૂર થાય. આ રીતે જુઓ તો આનું નામ શું થશે? 2-ક્લોરોટોલ્યુઇન. અહીંયા 1 2 3 4 4 ક્લોરોટોલ્યુઇન અથવા 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. આને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કહેવાય કારણ કે આલ્કેન ઉમેરાયો. એ જ રીતે એસાઇલેશન પણ જોઈએ આપણે. જુઓ ક્લોરોબેન્ઝીનનો CH3COCl સાથે પ્રક્રિયા કરો. નિર્જર
AlCl3ની હાજરીમાં તો શું થશે? અહીંયા ક્લોરીન જશે, COCH3 અહીંયા આવશે, ઓર્થો ઉપર પણ આવી શકે અને પેરા ઉપર પણ આવી શકે છે, COCH3. આને એસાઇલેશન કહેવાય. આનું નામકરણ શું થશે? ચલો કોઈ કહેશે? આ ના હોત તો આને શું કહેવાય? એસિટોફિનોન. ફિનોન. પણ આ 1 ઉપર લો તો આ 2 ઉપર થઈ જાય, પછી તો શું કહેવાય? 2 ક્લોરો એસિડોફિનોન. અહીંયા લેવા હોય તો પછી આ 4 થાય, આ 1 2 3 4 ક્લોરો એસિટોફિનોન. તો આપણે આ જોઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, અને સમજવાનો પ્રયત્ન કરજો, ધ્યાન રાખજો. થોડુંક કશું છે નહીં આ ચેપ્ટરમાં,